અંકાપુરી વિદ્યાલયની 30મી ધજા છે. આ 31મી સાલગીરા છે અને ધજા છે 31મી. સંઘમાં એક અપૂર્વ પ્રકારનો માહોલ જામ્યો છે અને ધજા માટે લગભગ અંકાપુરી સંઘના બધા ભાઈઓ અને બહેનોને આજે ઉપસ્થિત હતી. અને એમાં નિષ્ઠા પ્રદાન માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રામસરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગતચોરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિશ્વચંદ્ર વિજય મહારાજ સાહેબ આજે સામે પધાર્યા હતા અને નેમિશ્રીમાંથી સાધ્વી ભગવંતો પર પધાર્યા હતા. આ ધજાનું મહત્ત્વ તો જૈન શાસ્ત્રમાં ખૂબ આપવામાં આવ્યું છે. ધજા જેમ ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જો આ ધજાને નિહાળે અને ઉત્કૃષ્ટ ભાવો કરે તેનો આત્મા પણ ઉપર જતો હોય છે. અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતાં પણ એ ખાલી ભગવાનની ધજા ચડાવે તો એનું વિશેષ પુણ્ય મળતું હોય છે. માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કૃષ્ટ ભાવો હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે.